ડોહા જોડે ડોહી આવે, સોરા જોડે સોરી આવે. તારી સોરી હોત મારા સોરાને હુપી દે ને હું તને હુપાઈ જાઉં. ભાઈબંધ કઈ ગયો એ નાહી ગયો એટલે કોણ નાખવા આવી ની ત્યારે હું નાખેવી લાગી આ પોદળો હકાવ અને કઈ ગયો એ લાડી ભાળવા ગયો. લાડી ભાળવા લાડી ભાળવા તું મારો નોકર ને કઈ નોકર અત્યારે આ કામ કર પોદળો હકાવ. હા ઓકે. હકાવ હકાવ હું ભાળે મારી ગમ તને એમ લાગતું હોય હું એમ કરીને એમ ફોંકી રહ્યો તો હું હગી રહ્યો એમ લાગતું હે કેમ? આઈ એમ સોરી. હું પેલો નાહી ગયો ને માર બધું શેઠાણી વળી ઓરી આવતો ખરી. બેસ્યા એક વાત્યો કરવાની છે. હું વાત્યો ઓરી આવ ખરી. શેઠાણી હે અમે તન નોકર રાખી મેલી વાત હતી ખરી છે. સોરી તમે હમું નોકર રાખી મેલે એ વાત ખરી છે. પણ આ એક બાજુ દિલમાં હું આતરે એક નોનહીક વાત બે બરહુની લીન બઠો છે તન વાત કરવા હારું પણ મારી તાકત નહીં ચાલતી. તું બે વરહુની વાત લઈને બટો તારા દિલમાં વજન લાગે કે નહીં લાગે મન કેત ખરા હું દી કઈક જાણું એ તમને હું બધું હમણાં કીધી. ઓલો પોતળો સોપડાની બોને હું ત્રીજો કરી ની સોપડાઈ ઘણો લઈ મેલ્યો પણ તારા દિલની વાત હું યત મન કે એતરે એમાં એવું છે શેટાણી હે ઝેરનો હું તમને ભાળો ને તેરનું તો સીધું દુખવા મંડે અને પાર હું ઘણા વાર 4-5 વાર ઓપરેશન થયા પણ પાછો તમને ભાળું ને હા દુખે અને પેલા હિન્દી પાર ઓપરેશન કરી કરીને પણ હું કાઢ લીધું મારું એમ. આ કેવી વાત કરી રહું મને કે સમજાતું નહીં. એ તમને નહીં સમજાય કેમ કે તમે ઘણા કદીના રંડાઈ ગયા ને તમારો આદમી નહીં મળે ને બધું એમ. મારે જેવી કઈ ને તારી હતી મારે એવું કઈ નહીં મારે હતી બૈરું હતું શેટાણી પણ એમાં એવું છે કે એ મન આવીને એમ જણાવે કે હું કઈના બીજાને ભાળું ને તે મન દુખે એમ કે પાસે ફેર પાસે ઈનાને નીનાને ભાળે તે પાસે દુખે એમ કે તે પાર હું દવાખાને લીજે એ આખું ખોખું કરી નાખ્યું પારમાં હું એ પાર ઓપરેશન કરાઈ ગયા ફેરનો મને એમ થઈ રહ્યું ફેરનો હું તમને ભાળું ને આમ દુખવા માંડે પાર હું ઓપરેશન થઈને પાર ખોખું થઈ રહ્યો એમ તે હું બીમારી થી જાતેલા તમ ડોક્ટર બીમારી પોતે મને હશે બેની મે એ તારા દિલની વાતો છે ને તારા દિલમાં દુખાડિયા કર અને આ નોકર છે ને તા પોદળો હાકવ હાવ પણ હું કી દેતો તો મને અસલ રહેતું. હવે બધી વાતો રહેવા દે હા તું કામ કર. શેટાણી હું એમ કહેતી રહ્યો હે પેલો બીજો તઈની નાહી ગયો કે તમારી પર નજર નાખતી રહ્યો નજર કઈનો હતો હા ઓલો કલુઆ હો તું હેવો નથી ને હું તો એકદમ સીધો હું ખાલી આવું કામ કરું ને બસ તમારું ગુલામ બનીને રહેવા માંગી રહ્યો પણ ગુલામની જગ્યાએ કંઈક બીજું બનીને રહેવા માંગી રહ્યો પણ તો હું સમજતો નહીં હું રહેવા માંગી જિંદગી ભર હાથે અરે હું ના થોડી પાડી રહી તું મારો ધણી હણી થોડો હતી મારી જિંદગી ભર મારી હાથે રહેવા કીરો અરે તું નોકર છે તો આખી જિંદગી નોકર રીતે રહે ને મારા ઘેર નહીં ઓલી અગાડી વાત કરી હતી મને મંજૂર છે કચ્છું નહીં મળે મન મંજૂર જ છે ઓલી તમે કીધું ને મારો આદમી થોડા તે હું હે મન મંજૂર છે એવો હા તે આખી જિંદગી નોકર તરીકે રહો ને આખી જિંદગી બસ બીજો નોકર જોવા નહીં ઓલી ગાડી કીધી ને આદમી વાળે એ મન મંજૂર છે એમ હા ઓલી ગાડી નહીં કીધી આદમી વાળે હમણે આઈ લવ યુ કેમ છે હારમન પહાડી અહીંયા નોકર નીકળું છે ગામમાંથી નીકળું છે નહીં નીકળો પણ આઈ લવ યુ હા મારું ધરતી ગરદન અલદુક અર્ધ આવળું કરી નાખો તો હજી કઈ હું નહીં પણ આઈ લવ યુ ટુ
આ કામ કર લવ યુ ટુ વાળો તું કઈ ને હું કઈ તું કઈને હું કહું તું ન હું બીજું વાત કરે તને કશું ખબર નહીં પડે તું નોકર છે ને એટલે તને આવી બધી વાતમાં ખબર નહીં પડે કામ નિમળા મેડમ આઈ લવ યુ શેઠાણી જિંદગી પર એકલું હે ને બૈરી એકલી રે ને તે આ તારી જેવા નોકર રખાય જ નહીં બથાડ દીધું હા તું કેવો નોકર થી તને કામ ઉપર જ નથી રાખો ચાલ નીકળ એ મારા ઘરનું કામ હું એકલી જ કરી તારે રહેવાની જરૂર નથી ચાલ નીકળ તારા પગાર બી હાવ નહીં મળે કેમ નહીં મળે આ ક્યાં ફાડીને બટો હું આ વાટ દેખાયરી જા સાલવા મંડ નાહી જમ જા નહીં જા નહીં જા આવી મોટીઓ આદમીની જડે તો કરી નહીં લેવાય અમારે જેમ હું બીજું હા અરે નહીં કરી કેમ હા જા નીકળ કઈ જરૂર ન મળે જા નીકળ મારાથી નથી જોતું કશું અરે માર બી તારી જેવો નોકર ન જોતો હું તો આતરા વરહુને વિચારીને બટલો કે હા 2 વરહુ કી નાખી પાડ દે હા એમ કરીને પણ પાર ઓપરેશન થયેલું હતી ઘણું ઘણું થયું આ વાદળો નીકળે તેમ દુખાવો પડી રહ્યો જા તો તારું ઘર નહીં ફાળું તન નહીં ફાળું હો જા આજથી હું તે બીજો નોકર રાખલી અરે નોકર જ નહીં રાખું તમારે જેવા નોકર જોતા જ નથી અરે ભાઈ શું કરે છે તું અહીંયા કઈ નહીં યાર બટા શું કરીએ અરે મને જો હું એક સરપંચ બની ગયો હવે તો મોટા મોટા કામ ઉપાડવાને નેતા બનવાનો છું વાહ. અને સલાહ જ આપવાની છે આપણે તો બસ તારી જેવા તો ઘણા બધા એવા લોકો છે ખાલી સલાહ આપે છે, બસ બીજું કઈ તો મને સલાહ આવડે છે એટલે હું તો બધાને આપવાનો જ છું. અરે ભાઈ તારી જેવા ઘણા બધા છે કે બસ ખાલી સલાહ આપે કે આ વર્ષે ઇન્ડિયા જીતશે કે નહીં, આ વખતે વરસાદ આવશે કે નહીં. તો તારે આ બધા તું સલાહ પ્રોબો પર આપને ભાઈ. પ્રોબે એ શું છે ભાઈ? હા, પ્રોબો એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તું તારી સલાહ આપી શકે અને બીજું તો બીજું અને એમાં તું પ્રોફિટ પણ બનાવી શકે. તારે ખાલી એમાં હા કે નામાં જવાબ આપવાના હોય છે અને તને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય, ક્રિકેટ, ફાઇનાન્સ, યુટ્યુબ અને મોસમમાં પણ. અને જો તારો જવાબ 700 નીકળે ને તો તું પાકું પૈસા કમાઈ શકે છે. શું આ એપ પર ભરોસો કરી શકાય છે? બિલકુલ, આ એપ પર 60 લાખથી પણ વધારે આ એપને લોકો યુઝ કરે છે અને સાચો જવાબ આપીને પૈસા કમાય છે. હા, એ તો સાચું, પણ આ એપને યુઝ કેવી રીતે કરવાનું? બહુ આસાન છે આ એપને યુઝ કરવું. જો આના હું પ્રશ્ન તને થોડાક બતાવું અને એના જવાબ કેવી રીતે આપવા એ તને હું બતાડું. જો તને શું લાગે છે કે આ બ્રહ્માસ્ત્ર હિટ મૂવી છે તો શું એ હિટ મૂવી થઈ જશે? ભાઈ મને લાગે છે કે યસ, આ 400 કરોડમાં આ મૂવી બની તો હિટ તો બિલકુલ જવાની છે. તો લે હું આની પર યસ કરી દઉં. હવે તને હું ક્રિકેટ મેચનો બીજો ક્વેશ્ચન બતાવું. હા ભાઈ, ક્રિકેટ પણ બતાવો, આમાં પૈસા કમાવા બહુ આસાન છે અને ઓપિનિયન પણ મળશે. તો જો શું ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની વચ્ચે T20 મેચ જીતશે કે નહીં? ભાઈ આ વખતે તો ઇન્ડિયા ક્રિકેટ સારી નથી રમ્યા, ઓસ્ટ્રેલિયા સામે છે એટલે તો જીતી જ જવાના છે. આમાં પણ યસ કરો. અને તું પણ ઓપિનિયન જો શરૂ કરે તો તું રોજ ઇન્ક્રીઝ પૈસા તું કમાઈ શકે છે. ભાઈ આ તો સાચી વાત, પણ આમાં જીતેલા પૈસા આપણે કેવી રીતે ખાતામાં લેવાના? આસાન છે એડ કરવા. પૈસા તારા જીતેલા તું કોઈ પણ તમારે ખાતામાં ફોન પે, ગૂગલ પે, પેટીએમ, યુપીઆઈ દ્વારા વિડ્રોલ આસાનીથી કરી શકે છે તું. ભાઈ તમે મને બહુ સારી એપ વિશે જણાવ્યું, હવે હું મારા ઓપિનિયન ખરાબ નહીં જવા દઉં. તો તમે પણ જલ્દી જાઓ, લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને ડાઉનલોડ કરો પ્રોબો. અને મારા લિંકથી ડાઉનલોડ કરવાથી તમને મળશે 25 રૂપિયા. તો જલ્દી જાઓ અને ડાઉનલોડ કરો પ્રોબો. નહીં પોર્યા કે તારે શેટાણ એનું કેટલે હજુ ઘર નહીં આલ. આવી ગયું રે બહાર, આવી ગયું છે. ધીરે ધીરે બહાર પડી જાય. દેખાય હું ભાડે ગાડી બા છોડી દે મને. દીકરા બા આ રૂપ સુંદરી ક્યાંની છે? એ રૂપ સુંદરી ની સર સુંદરી છે, તને તોડી નાખે બા મારીને. હવે પણ તૂટવા માટે તૈયાર છું દીકરા. તો હું ડોહા અસલના નીમે હો. જી કામ થાય એ કામ માંગી લે તારે શેઠાણી કાં એ પછી હું માંગી રહી પણ તું અહીં સારી જરી ગમતી આ પાછી મલકાઈ રહ્યા હવે. તમે વાત કર લો પહેલા. શેઠાણી હા આ મારા બા છે બા.
તારા બાપને શું કામ લાવે છે આ કામ હારું હું હતી ભેગો એને ભેગો પોતો પાર કઈ કે તમારો ચિત્રને એવું થઈ આલી કરે એવો છે મારો ભાઈ નોકર રેવા હારે આ ઉંમર છે આ ડોસો થઈ ગયો છે આનાથી કામ થશે નોકર રેવા આયો નોકર રહેવાય અને બાતો રે કરી ગઈ માર બેઠા બોલે નથી વસે નોકર રેવા આયો ને કઈક બીજું હતી ઘર જમાઈ જી કરવું રાખવું હોય તે રાખી લો ભાઈ મારે જ કઈ નહીં આ હું બોલે છે ભાઈ મને તો એ અમારા એમ બોલે છે ટણી ત્યાં તો કામ થાય મારા ઘરનું તમને જ ખબર છે ઘણું કામ છે તે. ના બા તો સચ્ચો ઉભો રહે ખરો શેટાણી એકલાઈ જાય ફેર હું વાંચું આ શક્કર આવે છે લાગે દમ ચાલે છે આ વાદળવાનો સકરની ઈ બાજરી કેમ પહેલે તે હેવો છે ન થાતું ઓ બધું હેમ મારી વાત થાતું. સાંભળો આઈ લવ યુ આ ડોહો પ્યારી હું તો ખુદ ઉભો રહે આ બાતન ડોસાને મારે કઈથી વેણ લાયો જાય એના પાછા મોકલ આઈ લવ યુ સચ્ચો ઉભો રહે બા મારે હે કોણ મારે શેટાણી એકલાઈ જાય હું તો કન શેટાણો શેટાણો તારો શેટાણો તેર તું હમણે ઉભો રહે બા આઈ લવ યુ ટુ બસ એમ ફટ હા પાડ દે હમણાં ફૂલ હાર કરીને પૂરું થઈ જાય બીજું હું એની બોકને દીકરા બહેન વાંચ્યું કરી લો ઓ બાપ હા તો બોલો હું કામ લેવાનું છે તમારે ઓરી ખરકી આવ હમણાં સેટીમાંથી બહે બવા દે ખરો બા તું તાર હું એમ કરે કામ હરવા આયા ને કુન શું કરતો હિંડે એની બા? વાત કરી લે તારો પગાર બાકીનો પગાર મારો શેટાણી કેરે મળે હા એ તમારો પગાર મળી જાય મેં હિસાબ કરી મેલ્યો છે હા તે. જુદી મળી જાય હા વાંધો નહીં ડોહા જોડે ડોહી આવે સોરા જોડે સોરી આવે તારી સોરી હોત મારા સોરાને હુપી દે ને હું તને હુપાઈ જાઉં આ તમારી ભાષામાં હું બોલે છે આ બા કઈ કેવા માંગી રહ્યો તમને બા બોલ દે હું કર્યો આઈ લવ યુ હું બીજું ઘર જમાઈ મને રાખ લે અને બા પૂરું વાત થઈ જાય આઈ લવ યુ હવે આઈ લવ યુ તને ડોહાને હું હા તો તું કઈ નહીં શેર પગ એક લવ યુ ટુ વાળો નાહી ગયો અને બીજો આ લવ યુ ટુ વાળો ભાઈ આના આવાને ક્યાંથી તું દોરી લાવે છે તે આજ બાઈ મન કીધેલું શેટાણી એટલે હું લીને આવ્યો મારી વાત સાંભળ જો તારે તું નોકર છે ને તારે તને પણ અંદરથી કાઢી દઈશ અને આ ડોસાને કઈથી લઈ આવ્યો ઓલું થઈ ગયું હા બધું ભાઈ આવાને તો ડોસી પણ નથી આવે ને હવે મારા જેવી પર નજર નાખે છે આવું તો ના ચાલે હા હું પસા વાળો નંબળો છે ભલી પર પટાવલું તું કઈનો ખેતરનું ગાજર મોડું કાપી હા શું બોલે છે ભૈયા એ અમારી ભાષામાં બોલી રે ગુજરાતીમાં મને હજી ખબર નહીં હું પડતી સમજાડો હું દીફાણેલો છે હો સમજાડ मैं अच्छी अच्छी दोस्तियों को पटा लेता हूँ और तू किस खेत की गाजर मूली है काट दूंगा तुझे मैं 50 वाला नबला हूँ दाहोद का बताए अब पता चला ભાઈ આને ઘરે લઈને વયો જા आई लव यू टू अरे तो हूँ नहीं અલ્યા ભાઈ તારા બાપને પકડને મને તો બા હક્યો બા ખરો तू